જો સાંજે ડિનરમાં તમારે કંઈક હળવું ખાવું છે અને રોજના સિમ્પલ જે ખાવાનું છે એ ખાઈ અને કંટાળી ગયા છો તો એક વખત આ રસમ રાઈસ જરૂરથી બનાવજો. વન પોટ રસમ રાઈસ છે, ઝટપટ બની જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. રસમ રાઈસ બનાવવા માટે 1 કપ ચોખા અને 1 કપ તુવેરની દાળ લેવાની છે. અહીંયા તમે ચોખા છે એ 3/4 કપ અને અડધો કપ તુવેરની દાળ એ રીતે પણ લઈ શકો છો. બંને વસ્તુને મિક્સ કરી લઈશું અને એકદમ પ્રોપર રીતે 2 થી 3 વખત વોશ કરી લેવાની છે. અહીંયા દાળ અને ચોખાને પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી. તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો અને જો તમારી પાસે ટાઈમ હોય તો 10 થી 15 મિનિટ તમે પલાળીને પણ રાખી શકો છો. હવે પ્રેશર કુકરમાં આપણે 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી ઘી લઈ લેવાનું છે. ઘી એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં લસણ એડ કરેલું છે. જો તમે કાંદા અને લસણ ના ખાતા હોય તો તમે બંને વસ્તુને સ્કીપ કરી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. લસણ એડ કરી દઈએ તો લસણને આ રીતે આપણે ડાયરેક્ટ આખું જ એડ કરવાનું છે. લાલ મરચું એડ કરી દઈશું અને ત્યારબાદ લીમડાના પાન, બધી વસ્તુને મિક્સ કરી લઈએ. લસણ સતળાઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર અનિયન એડ કરી દેવાના છે. અનિયનને મેં આ રીતે મોટા જ કટ કરેલા છે. એકદમ ઝીણા ચોપ કરવાની બિલકુલ જરૂર નથી. ટામેટાં એડ કરી દઈએ તો ટામેટાને પણ આપણે આ રીતે મોટા કટ કરીને જ એડ કરવાના છે. એક મીડિયમ સાઇઝની અનિયન અને એક ટમેટું મેં અહીંયા લીધું છે. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. મેં અહીંયા 1 ચમચી જેટલો સંભાર મસાલો લીધેલો છે. મીઠું 1 ચમચી જેટલું અને 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. બધા મસાલાઓ એડ થઈ જાય એટલે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો પહેલાં તો આપણે ઓનિયન અને ટમેટાને છે 1 મિનિટ માટે સાંતળી લઈશું. વધારે કૂક કરવાની જરૂર નથી. 1 મિનિટ માટે ઓનિયન અને ટમેટાં સતળાઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે જે દાળ અને રાઈસને વોશ કરીને રાખેલા હતા એ એડ કરી દઈએ અને ફરીથી મિક્સ કરી લઈએ. સાથે મેં અહીંયા આંબલીને છે એ થોડીવાર પલાળીને અને રાખેલી હતી. જો તમારી પાસે આંબલીનો પલ્પ રેડી હોય તો તમે એ ડાયરેક્ટ એડ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધો છે. આંબલીના પલ્પ એડ કરવાથી એકદમ સરસ ખટાશ આવશે. જો તમારી પાસે આંબલીનો પલ્પ ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો, પરંતુ આંબલીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે પાણી એડ કરી દઈએ તો અહીંયા પાણી એ છે તમારે 4 ગણું એડ કરવાનું છે. જો તમે પાણી ઓછું એડ કરશો તો પ્રોપરલી કૂક નહીં થાય. તો પાણીનું પ્રપોર્શન તમારે એકદમ પરફેક્ટ રાખવાનું છે. 4 ગણું પાણી એડ કરી દઈએ. કૂકરનું ઢાંકણ બંધ કરી અને એકદમ લો ફ્લેમ પર 2 વ્હિસલ વાગે ત્યાં સુધી આપણે દાલ રસમને કૂક કરી લેવાની છે. અહીંયા છે એ આપણી રસમ રાઈસ કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો અનિયન અને ટમેટાં છે એ ઉપર આવી ગયા છે. એક વખત આપણે મિક્સ કરીશું એટલે બધી જ વસ્તુ પરફેક્ટ રીતે મિક્સ થઈ જશે અને અહીંયા તમને ખબર પણ નહીં પડે કે તમે જે અનિયન અને ટમેટાં છે એમને આખા જ અહીંયા એડ કરેલા છે. ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ અને આપણી રસમ રાઈસ બની અને તૈયાર થઈ ગઈ છે. માત્ર 15 થી 20 મિનિટની અંદર તમારું ડિનર બની અને તૈયાર થઈ જશે. એકદમ ટેસ્ટી બનશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો.